હેલો ફ્રેન્ડ્સ, મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા જેવું સેવ ટમેટાનું શાક। તેના માટે અહીંયા મેં મોટી સાઈઝના 2 ટમેટા લીધા છે અને ઝીણા કટ કરી લીધા છે। હવે આપણે એક બાઉલમાં વઘાર કરીશું। તેમાં આપણે 2 પાવડા તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ ઉમેરશું, 1 ચમચી જીરું ઉમેરશું, 3 બાદિયાના ટુકડા ઉમેરશું અને 2 તજના ટુકડા ઉમેરશું અને 3 લવિંગ ઉમેરશું અને 2 તમાલપત્ર નાના નાના। જો તમે હિંગ ખાવશો તો 1 ચમચી હિંગ ઉમેરજો। મેં અહીંયા હિંગ નથી ઉમેરી। હવે વઘાર આપણે હલાવી લઈશું અને ટમેટાના ટુકડા ઉમેરશું। તેને પણ તેલ સાથે હલાવી લઈશું બધા બરાબર। અડધી ચમચી હળદર ઉમેરશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને 1 ચમચી ધાણા જીરું ઉમેરશું એ બધું હલાવી લઈશું। અહીંયા આપણે ગેસ ધીમો પણ નહીં અને ફૂલ પણ નહીં એવી રીતના રાખવાનો છે। એક ચમચી ખાંડ ઉમેરશું। ખાંડને પણ શાક સાથે હલાવી લઈશું। સતત હલાવતા રહીશું જેથી કરીને તળિયે બેસી ન જાય શાક। જો આપણા ટમેટા સરસ ચડવામાં જ છે હવે, અને ફરી હલાવીને જોઈ લઈશું। જો આમ ચમચાથી દબાવીશું તો ટમેટા દબાય છે એટલે આપણા ટમેટા ચડી ગયા છે સરસ। ગરમ મસાલો અડધી ચમચી ઉમેરશું ને આ છે મોટી ચમચી મલાઈ તાજી દૂધની, ફ્રેશ તાજી તે મલાઈ ઉમેરશું અને શાક સાથે હલાવી લઈશું। જો મલાઈ તમારે ન હોય તો મોળું દહીં પણ ઉમેરી શકાય। હું અહીંયા મલાઈનો જ ઉપયોગ કરું છું। હવે આપણી મલાઈ બધી ઓગળીને સરસ શાક ભેગી મિક્સ થઈ ગઈ છે। અહીંયા આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું જેથી કરીને જે કાંઈ કાચા થોડા ઘણા ટમેટા રહી ગયા હોય એ પાણી સાથે ચડી જાય। પાણીને હલાવી લઈશું શાક સાથે બરાબર। ગેસ ફૂલ કરીશું। હવે 1 ચમચી આપણે મરચું ઉમેરશું। મરચું તમારા સ્વાદ અનુસાર ઉમેરજો। તીખું ખાતા હોય તો થોડું વધારે ઉમેરજો અને મોળું ખાતા હોય તો થોડું ઓછું ઉમેરજો। હવે મરચાંને આપણે શાક સાથે હલાવી લઈશું। આપણું શાક પાકી ગયું છે એટલે હવે આપણે સેવ ઉમેરી દઈશું। સેવ પણ થોડી વધારે કે થોડી ઓછી ઉમેરી શકાય। જો તમારે વધારે રાખ્યું હોય તો વધારે ઉમેરી શકો અને ઓછી નાખી હોય તો ઓછી ઉમેરી શકો। હું અહીંયા વધારે સેવ ઉમેરું છું તે આપણે જે પડી છે એ સેવ પણ ઉમેરી દઈશું ને બરાબર હલાવી લઈશું। આપણું શાક અહીંયા કઠણ થઈ જાય એવું મને લાગે છે એટલે આપણે થોડું વધારે પાણી ઉમેરીશું, કારણ કે સેવ હોય પાણી બધું શોષી લે એટલે આપણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ પકવી લઈશું। અહીં 5 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ઢાંકણ લઈ અને શાકને હલાવી લઈશું। જો આપણી સેવ બરાબર ફૂલીને તૈયાર સરસ ચડી ગઈ છે, જો તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું। જો તમે લસણ ખાવશો તો લીલું લસણ પણ ઉમેરી શકાય અને સૂકા લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય। ખાવશો તો જરૂરથી ઉમેરજો।
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે.